તો ગાંધીનગરમાં 449 નવનિયુક્ત પીએસઆઈ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને મહત્વની શીખ પણ આપી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે સરકારી નોકરી સમજીને કામ કરશો તો ભરતી મેળવી લીધી કહેવાય, પણ રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવા જોડાયા એમ માનીને કામ કરજો। પોલીસ એટલે સમાજ જીવન સાથે સૌથી પહેલા જોડાતી ફોર્સ। કાન ખુલ્લા રાખજો, મોઢું કેટલું ખોલવું એ જાતે નક્કી કરજો। પોલીસ કર્મચારીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ વધુ વિકસાવવા પર ભાર મૂક્યો હતો। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 54,590 જગ્યાઓ પર ભરતી કરાઈ છે। અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો પોલીસની ઉત્તમ કામગીરી છે। આ ચુકાદો દર્શાવે છે કે આતંકવાદીઓ માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી। 49 આતંકવાદીઓને સજા સંભળાવવામાં ગુજરાત પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમે મહત્વનો ભાગ ભજવ્યો છે। अगर તમે આને એક સરકારી નોકરી સમજીને એક સામાન્ય પરીક્ષા આપી ને પાસ થયા ને હવે ચલો હું રાજ્ય સરકારમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી એટલું વિચારશો તો તમે એક પીએસઆઈ તરીકે જરૂરથી गुजरात पुलिस ની અંદર भर्ती प्राप्त कर ली थी, पीएसआई बनी भी गया, पीएसआई હવે તમે જ્યાર તક રિટાયર રહેશો ત્યાર તક થઈ રહેશો भी। પરંતુ જેને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે, અને જે રાજ્યના નાગરિકોના માટે કામ કરવા માંગતા લોકો હશે એને જરૂરથી બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે।